સાહેબ બંદગી સાહેબ ભક્તિ માર્ગમાં નામની ઉપાસના, નામનો મહિમા ખૂબ ગવાયો છે. સતયુગમાં સત, ત્રેતામાં તપ, દ્વાપરમાં પૂજા આચારા અને કળિયુગમાં નામની ઉપાસના, નામનો મહિમા. कली में जीवन अलप है, बेगी करो संभार. तप साधन नहीं हो सके, केवल नाम आधार. सदगुरु कबीर साहेबे केवल नाम आधार. नाम दजा लहराई, जग में नाम दजा लहराई. એટલે નામના મહિમાની વાત કરવામાં આવી છે, નામના ગુણગાન. એ નામ સમોવડ કોઈ નહીં, જપ તપ તીરથ યોગ. નામે પાતક છૂટીએ, નામે નાસે રોગ. नाम लिया तो सब लिया, सकल शास्त्र को भेद. बिना नामे नरके गया, पढ़ी पढ़ी चारो वेद. આ બધીએ જે ઉપક્રમ બધા છે, બધા ઉપક્રમ કરતાં નામના મહિમાને વધારે મહત્ત્વ આપવામાં આવ્યું છે અને અનુભવ થકી આપવામાં આવ્યું છે. ત્યારે સદગુરુ કબીર સાહેબે કીધું છે કે નામ મિલાવે રૂપ કો જો જન ખોજી હોય. ये नाम मिलावे रूप को जो जन खोजी होय. जब यह रूप हृदय बसे, फिर क्षुधा रहे नहीं कोई. नामનું એક શ્રવણ થાય પછી ભીતરની અંદર એ નામ સંલગ્ન એના રૂપને જાણવાની, એના રૂપના દર્શન કરવાની એક તીવ્ર ઝંખના પેદા થાય છે. અને એ ઝંખના એટલે એ આપણી ભક્તિમાર્ગ પ્રત્યેની એક યાત્રા. જ્યાં સુધી એ નામ સંલગ્ન વાસ્તવિક રૂપનું દર્શન ના થાય ત્યાં સુધી આપણને એ નામ સંલગ્ન આપણે જે કાલ્પનિક વિચારો કર્યા હોય એવા આભાસ આપણા અંતર્મન પર છવાઈ જતા હોય છે અને એ આભાસ આપણને દેખાતા હોય છે. હવે એ દેખાતા આભાસ અને એ નામનું વાસ્તવિક રૂપ, એ બેની વચ્ચે આસમાન જમીન જેટલું અંતર છે. જ્યાં સુધી એ વાસ્તવિક દર્શન ન થાય ત્યાં સુધી આભાસ રહી જાય. દાખલો લઈએ, બહુ સરળ વાત, કે કોઈ મિત્રએ આપણને એના ઘરે જવા માટેનું આમંત્રણ આપ્યું હોય અને સૌથી પહેલી વખત એના ઘેર જવાનું હોય, એનું ઘર જ ના જોયું હોય, ત્યારે આપણી નજર સમક્ષ આખું ગામ, આખી શેરી, એનું ઘર આવું હશે, આમ હશે, એવા હશે ના કાલ્પનિક આભાસ આપણા અંતર્મન પર આપણે નજર સમક્ષ આમ ફરવા લાગે છે. જ્યારે ત્યાં આપણે જઈએ છીએ ત્યારે ચિત્ર કંઈક જુદું હોય છે. એવી જ રીતે કોઈ ધાર્મિક સ્થળનું, કોઈ તીર્થ સ્થાનનું, કોઈ એવા રમણીય સ્થળનું, કોઈ દેશ વિદેશના આપણે નામ સાંભળ્યા હોય ત્યારે સૌથી પ્રથમ આપણા મગજ પર, આપણા દિમાગ પર એક બધા કાલ્પનિક આભાસી આકારો દેખાવા લાગે છે. પણ જેવા ત્યાં આપણે જઈએ છીએ કે પેલા કાલ્પનિક આભાસોને તિલાંજલિ આપવાની જરૂર પડતી નથી. એને કેવું નથી પડતું કે હવે તમે જાઓ. જેવું વાસ્તવિક દર્શન થાય એટલે કાલ્પનિક ખ્યાલ તૂટવા લાગે, કાલ્પનિક આભાસ છૂટવા લાગે છે. એટલે જ્યાં સુધી અસલ રૂપ ન દેખાય ત્યાં સુધી કાલ્પનિક આભાસ અંતર મન પર હટતા નથી. એ આપણે પોતે નક્કી કરવાનું છે કે વાસ્તવિક દર્શન થયું છે કે કેમ. હવે એ દર્શનની વાત થાય તો સવારામ મહારાજ એવું કહે છે કે ભાઈ, નિમકની પૂતળી નિર્મારે પાણી ભેળી પાણી થાય. મૂળ વતનમાં મળી ગયા પોતે પોતામાં સમાય, સ્વયંવર સતગુરુના દેશમાં. આ મીઠાની પૂતળી હોય ને પછી એના પાણીમાં મૂકી દો એટલે ઓગળી જાય. એટલે એ મીઠાની પૂતળીનો આકાર જ્યાંથી પેદા થયો હતો ઉપાદાનમાંથી, એ ત્યાં જઈને ભળી જાય. એમ ભીતરમાં જે ઝંખના હતી એ ઝંખના દર્શન થતાં ત્યાં સમાધાન થઈ જાય છે. ગુરુદેવ કેશવ સાહેબની પણ સાખી છે. મીઠા કેરી પૂતળી સમંદરમાં કર્યો વાસ, વાસ કરતા પોતે વંજાણી એમ કહે કેશવદાસ. એમ આ બુદ્ધિ છોટમ સાહેબ એવું, સંત છોટમ સાહેબ એવું કહે છે કે આ જે આભાસી આકારો છે એ બુદ્ધિની કલ્પના છે. એમ બુદ્ધિ અજ્ઞાને ઘેરી, સત સ્વરૂપ ના ભાસે. એ બુદ્ધિથી સત સ્વરૂપ સુધી નથી જવાતું. છોટમ સહેજે મુક્તિ પામે જો નિજ તત્વને તપાસે. નિજ તત્વ એટલે મૂળ સ્થાન, જે નામની ભીતર જે રૂપ હતું એ વાસ્તવિક રૂપ.
અર્ક વિના સઘળે અંધારું, પાસ પ્રગટ્યું ના સૂજે, જન છોટમ ગુરુ જ્ઞાન મળે. તો પ્રગટ પ્રભુને દિશે હરિનામ, સતનામ, નિજ નામ એ નામ 52 અક્ષરમાં આવતા નથી. ત્યાં મારી પોતાની એક અનુભવ વાણીમાં લખ્યું છે કે બીજ રે દેખાતો એમાં તરુવર દિશે, અને બુંદમાં સરોવર સોય, ગરથ ગોત્યું રે જેણે દૂધમાં, એકમાં સમાઈ ગયા પછી દોય. એટલે દ્વૈત એ નામનો એક કાલ્પનિક આકાર ને એક અસલ આકાર. આ દ્વૈત એ દ્વૈતપણું જ્યારે અસલમાં જઈને સુરતી ભળે, અસલનું દર્શન સુરતી કરે, પછી ત્યાં આગળ સમાધાન થઈ જાય. શંકર મહારાજ ત્યાં એવું કહે છે કે હંસા અલખને જોતા થઈ હું તો આંધળી, અને તૂટ્યા જન્મ મરણના ફંદ. અલખને જોતા આંધળી એટલે કે મૂળ વાસ્તવિક સ્વરૂપ જ્યારે દર્શન થઈ ગયું, પછી આ આંખે જે કાલ્પનિક આકાર દેખાતા હતા એ આકાર સગડા છૂટી ગયા. પછી ભીતરની ચક્ષુ એ અનુભવનું સ્થળ, અનુભવનું જે સ્થાન છે, અનુભવનું પદ છે, અનુભવનું પદ જાણવા મળ્યું. હંસા પાગલ હું પરમધામનું, મારું કહેવું ન માને કોઈ. અલખ તો 52થી 12 છે. હમણાં મેં વાત કરી કે એ 52 અક્ષરથી અલખ જે લખવામાં ન આવે, અકથ જે કહેવામાં ન આવે, અવાચ્ય જે વાચામાં ન આવે, અક્ષર જે અક્ષરની અંદર કોઈ 1, 2 કે ક ખ એવા અક્ષરમાં ન આવે, એ પદ નામ આપણને ત્યાં આગળ લઈ જાય છે. નામ મિલાવે રૂપ કો. કયું રૂપ? સ્વયં પોતાનું રૂપ. જો જન ખોજી હોય, સ્વયં પોતાની પ્રાપ્તિ, પોતાને મળવા માટે પોતાની ઝંખના જેને હોય, જબ વહ રૂપ હૃદય બસે. સદગુરુ જ્યારે ઈશારો કરે અને સ્વરૂપના દર્શન માર્ગે વાળે, ફિર ક્ષુધા રહે નહીં કોઈ. પછી જે ઝંખના હતી, જે ક્ષુધા તરસ હતી, પ્યાસ હતી, એ પ્યાસ પછી બુજાઈ જાય. અમર પ્યાલો મારા ગુરુજીએ પાયો, મન મસ્તાન મેં ફેરું દીવાના. પછી તો એક દીવાનગી આવે છે એ નામના સ્મરણીય, નામના ભજનની. નામ ભજન બિના નહીં નિસ્તારા, જાગરે જાગમન ક્યુ સોતા. જાગ્રત નગરીમાં ચોર ન લૂંટે, જખ મારેગા જમદૂતા. એટલે જન્મ મરણના ચક્કરમાંથી જો છૂટવું હોય તો કેવલ એક નામનો મહિમા છે. કેવલ એક નામ આપણા માટેનું એક અણમોલ ખજાનો છે. એટલે સાહેબ બંદગી, સાહેબ સાહેબ બંદગી, સાહેબ સાહેબ બંદગી, સાહેબ.